ખેડૂત તમારો બાપ છે, જગતનો તાત. અને ભાજપના ભ્રષ્ટ નેતાને હું જાહેરમાં કહું છું કે તમે આમાં સમજો, તમે ખેડૂતના દીકરા છો. જય જવાન જય કિસાન. મારું નામ બળદેવસિંહ જીલુભા સરવૈયા છે. ધંધો ખેતી છે. એક બાજુ અતિવૃષ્ટિને કારણે ખેડૂતોનો તમામ પાક એકદમ નિષ્ફળ ગયો છે. સરકાર શ્રી ખેડૂતો પાયમાલ થઈ ગયા છે એનો એને ખ્યાલ જ છે. આપ જોઈ શકો છો, મારા ખેતરમાં ગોઠણ સુધીનું પાણી ભરેલું છે. કપાસનો એકદમ આ પાક જે છે એ નિષ્ફળ ગયો છે. કપાસ ઉગવા મળ્યો છે ઉપર. એટલે સરકારશ્રીને એવી મારી નમ્ર વિનંતી છે કે આપ સર્વે કરવાના ગતકડા રહેવા દો અને ખેડૂતોને 100% નુકસાની છે એટલે 100% વળતર આપો. જો આપ 100% વળતર નહીં આપો તો ખેડૂત પાયમાલ થઈ જશે. ખેડૂતો આના ઉપર કેટલી બધી ઈચ્છા આકાંક્ષાઓ હોય છે. દીકરા દીકરીઓના લગ્ન કરવાના હોય છે, છોકરાઓની કોલેજ સ્કૂલોની ફી ભરવાની હોય છે. એની પાસે હવે કોઈ પણ જાતનો આધાર કે સ્કોપ રહ્યો નથી. ને સરકારને આંધળી સરકારને દેખાતું નથી. સર્વે કરવો છે, શાનો તમારે સર્વે કરવો છે? રોડ ઉપર નીકળો, વાહનમાં નીકળો, હેલિકોપ્ટરમાં નીકળો, તોય તમને તમારો બાપ દેખાય કે ખેડૂત પાયમાલ થઈ ગયો છે, નુકસાની મોટી છે. શું કરવા સર્વે કરવો છે? 100% તમે ખેડૂતોને વળતર આપી દો. તમારી પાસે બધા પુરાવા છે, અથવા જે કાંઈ ડોક્યુમેન્ટ સાહિત્ય જોઈ તમે મગાવી લો ખેડૂતો પાસેથી. હવે તમારા આ સર્વેના કારણે ખેડૂતોને લાઇનમાં રહેવાનું છે. તમે 1 હેક્ટરે 10-11 હજાર રૂપિયાથી વધારે આપશો નહીં, એની અમને ખેડૂતોને ખબર જ છે. એક બાજુ અમારો ખેડૂતોને અમારી ઉપર કુદરત રૂઠ્યો છે, એક બાજુ સરકાર આવી મશ્કરી કરે છે. સર્વે કરવો, ધારાસભ્યો ફલાણા ઢીકડા જે હોય બીજા દિવસે આપી દે. સર્વે કરવામાં આવે છે, નુકસાની ખેડૂતોને આપશે. શું નુકસાની તમે આપશો ભાઈ? સર્વે શું કરવા કરવો તમારે? સર્વે કરવાની કોઈ જરૂર નથી ભાઈ. ક્યાંય ગમે એ ખેડૂતનું તમે કોઈ પણ જગ્યાએ ખેડૂતમાં, મારા ખેતરમાં એટલું બધું પાણી ભર્યું છે, મારી જેમ બધા ખેડૂતોની પરિસ્થિતિ આવી જ છે. તો તમારે હવે શું જોઈ છે? શું કરવા હેરાન કરવા ખેડૂતને? એક બાજુ અતિવૃષ્ટિ થાય તોય ખેડૂત મરે છે, ઓછો વરસાદ થાય તોય ખેડૂત મરે છે, અને એક બાજુ સરકાર પોષણક્ષમ ભાવ આપતો નથી. તો ખેડૂત જાય તો જાય ક્યાં? એને કરવાનું શું બીજું? આમાં ખેડૂતોને મરવા સિવાય હવે બીજો કોઈ રસ્તો નથી. આ તમને નથી દેખાતું? કપા ઊભો ઉગવા મળ્યો છે ખેતરમાં. ગોઠણ તો અમારા ગોઠણ સુધી પાણી ભર્યા. એવી બધા ખેડૂતોની પરિસ્થિતિ છે. એક બાજુ ખેડૂત આ જગતનો તાત છે. બધું ખેડૂત, અનાજ, આ તે દૂધ બધું ખેડૂતો બધા પૂરું પાડે છે. માલઢોર પશુપાલકો છે ખેડૂત પાસે. પશુપાલકોને ખવડાવવા ઘાસચારો બસ્યો નથી. જાર્યું, સિંગ, કપાસ, જે કાંઈ ખેતીનો પાક આવતો બધો તમામ નિષ્ફળ ગયો છે. અને ખેડૂતને ખોટા સંશેડોમાં, નકર જેમ અમારો પાક નિષ્ફળ ગયો છે ને એમ તમારી આ ભાજપ સરકારે આવતા વર્ષે નિષ્ફળ જશે એવું નક્કી તમે રાખજો. તમને નથી ભાઈ દેખાતું આંધળી સરકારને? આંધળી સરકાર એટલે કહું છું કે એટલું બધું ઘરે બેઠા ખબર પડે છે કે ઘરમાં જેના કપા હતા એ ઉગી ગયા, શીંગું ઉગી ગઈ, ખેતરમાં ઉગી ગયું, તોય તમારે આવી મશ્કરી કરીને સર્વે કરવું છે. એટલે આંધળી સરકાર કહું છું કે આને દેખાતું નથી કાંઈ અતિવૃષ્ટિ થઈ છે. કોઈ જગ્યા, કોઈ ગામ, કોઈ શહેર બાકી નથી. ખેડૂતોને ઊભા થાય એવું કંઈક સહાય કરો, જેથી કરી ખેડૂત તમારી પડખે રહે. નકર તમારી આ પાક અમારો નિષ્ફળ છે, તમારી સરકારે નિષ્ફળ થાય. હવે કંટાળો છે માણસને. તમારે આવી મશ્કરી, આ પાણી ભર્યા છે, માણાના ઘરમાં પાણી ગરી ગયા, ખેતરમાં પાણી ગરી ગયા, નાળા પાળા શેઢા તોડી નાખ્યા. અને તમને સર્વે સાંભળે અત્યારે. સર્વે કોઈ પણ જગ્યાએ કરવા તમારા દેવી તો જો, નગર ઘરે જાય તમારી સહાય. ખેડૂતોને નથી જોતી તમારી સહાય. વગર સર્વે કર્યા વગર કરીને તમે સર્વે આપો. શું કરવા ભાઈ તમે સર્વે કરો? તાલુકા પંચાયતમાં જાઓ તો કે તમારા ગામના ફલાણાને કહો, તમે ઊભો કરો. હું એટલે અહીંયા ટેકો રાખ્યો છે બધા ગામના હોય કે બધા ખેડૂતોએ? તમારી ફરજમાં આવે છે. હવે આમાં એક ઘરનો મેન માણા હોય બિચારો આ બધું કરે, ઘરનું કંઈ વહીવટ કે બધા ડોક્યુમેન્ટ તમારી ભાજપની સરકારમાં તો હવે લાઇનમાં જ રહેવાનું છે માણસને. શું કરવા આવા હેરાન કરો ખેડૂતોને? ખેડૂત તમારો બાપ છે, જગતનો તાત. અને ભાજપના ભ્રષ્ટ નેતાને હું જાહેરમાં કહું છું કે તમે આમાં સમજો, તમે ખેડૂતના દીકરા છો. ખુરશી ઉપર બેસી ગયા એટલે મોટા નેતાના દીકરા નથી થઈ ગયા. આમાં અમારે સર્વે કરવા અમારા ખેતરમાં તમામ ખેડૂતોએ હવના ખેતરમાં હાજર રહેવાનું. ડોક્યુમેન્ટ લઈને વરસાદ તમારો બાપ ચાલુ છે, ડોક્યુમેન્ટ તમારા ડોહા પલ્લી જાય.
ખેડૂત શું કરે તો કે ફલાણું કાગળિયું નથી, ઢીકણું કાગળિયું નથી, ક્યાં લેવા જાય? એટલે આવું બધું છોડો અને જે કાંઈ સહાય કરવી પડે ને એ રેગ્યુલર ખેડૂત ઊભો થાય એ સહાય કરો, એટલે ખેડૂત બિચારો કાંઈક થોડો ઘણો ઓલો થાય. જ્યાં હોય ને કોકના અત્યારે કેટલા બધા પ્રસંગો હોય, એની ઉપર કેટલી બધી આશાઓ હોય માણસને, લેણા હોય કે બધા ખેડૂતોને, તો એ કેમ પૂરું કરશે? છોકરાઓની નિશાળની સ્કૂલ ભરવાની પરિસ્થિતિ અને પૈસા નથી, ઘરમાં પરિસ્થિતિ ખરાબ છે એટલી બધી ખેડૂતોની. આની ઉપર દીકરા મહિના પછી લગ્ન ચાલુ થાય માણાના ઘરે, દીકરાના દીકરીઓના, બીજા કોઈ પ્રસંગો હોય, કોકને કીધું ભાઈ મારે મેં કોઈક પાસે અથવા તો કોઈ ખેડૂતે કોઈક પાસે પૈસા લીધા હોય તો એને વાયદો કરેલો હોય એણે કે ભાઈ હું તમને મારો કપાસનો પાક આવે કે સિંગનો પાક આવે જે કાંઈ આવશે મેં તમને આપી દઈશ. હું આપી દે નહીં. એટલે તમે આવું બધું છોડી દો. અને સરકારને અમારી એક વિનંતી છે, હું વિનંતી કરું છું, વિનંતી હવે અમારે કરવાની જરૂર નથી. તમારી સરકાર જાય ને એમાં હું ભગવાનને પ્રાર્થના કરું છું કે અમારો પાક નિષ્ફળ ગયો એમ તમારી સરકારે નિષ્ફળ જાય હવે. કેમ કે તમારે અહીંયા ગતકડા જ કરવા છે, માણા મરવા હું તો છે, મરી જાય એમ છે, અને મરવા હું તો તમારા અહીંયા સર્વે કરવાનું તમને સાંભળે છે. તમારા ડોહું પાણી દેખાય, આ તમારો બાપ કેટલું ફર્યું ખેતરમાં, એમ બધાની પરિસ્થિતિ આવી છે ખેડૂતની. એટલે તમે બધા શાંતિથી છે ને સર્વે ખેડૂત છોડો, ખેડૂતને હેરાન કરવાનું રહેવા દો. અને તમે જે કાંઈ આધાર, સર્વે નંબર કે ખાતા નંબર એ ડોક્યુમેન્ટ મગાવો બરોબર છે, મારા ખેતરમાં સર્વે કરવા જાહે કે તમને બધા ડોક્યુમેન્ટ દેવામાં જાહે. તમે અંતે આપશો 1 હેક્ટરે 10 કે 11,000 રૂપિયા, એનાથી વધારે તમે કોઈ આપવાના નથી. બધા ખેડૂતોને ખબર છે. ખેડૂત કોઈ એવો કાંઈ મૂર્ખ માણા નથી, એ બધા આખા જગતને પૂરું કરે છે એ ખેડૂત છે. અને એ મારો ને તમારો બાપ છે. અને હું ખેડૂતનો દીકરો છું ને તમે બધા અહીંયા બેઠા છો ને એસી ઓફિસોમાં ખુરશી ઉપર નેતા અધિકારીઓ બધા તમે એક દી તમે તમારો બાપ એનો બાપ બી કદાચ ખેડૂત તો હશે જ તે. તમારે 1 મહિનાનો પગાર તમને ન આવ્યો હોય તો તમે આમ બધા ભેગા થઈ જાઓ, આંદોલન કરો, ફલાણું કરો, ઢીકડું કરો. ખેડૂત તમારો ડોહો શું કરે? એટલે તમે શાંતિથી સર્વે ખેડૂતનું કર્યા વગર જ નુકસાની સૂકવો. અને આ બધું જોવો છો તમે ગમે એ જગ્યા નીકળ્યું, ક્યાંય સર્વે કરવાની જરૂર નથી. ઓફિસોમાં બેઠા બેઠા વહીવટ થાય તમારે ખેડૂતને જે દેવું હોય. શું કરવા સર્વે કરવો છે તમને બધાને ખબર છે. એટલે ખેડૂતને સહાય છે ને સર્વે કર્યા વગરની આપો એવી મારી રજૂઆત છે. જય જવાન, જય કિસાન.